મિત્રો આ જયપુર થી આપણે शिमला तरफ જઈ રહ્યા છે तो મિત્રો તમે જોઈ શકો છો અહીંયા आप कहाँ से कौन सा गाँव है तो भाई से मिलिएगा और आपको बढ़िया से बढ़िया रूम दिखाएगा खाना भी सामने मिल जाएगा आपको तो मैडम रोटला बनावવાનું ચાલુ કરી દીધું છે મિત્રો બાજરાના રોટલા મિત્રો અહીંયા ટીવી પણ છે તમે જોઈ શકો છો ગાડી ચા પીની હો તો આપણી કેમ્પર વાન જો તૈયાર થઈ ગઈ છે શરૂ થઈ ગયું તો મિત્રો અમે અહીંયા રોકાઈ ગયા છીએ હોટલમાં જો રોયલ્સ મારી પાછળ તમે જોઈ શકો છો રોયલ્સ હોટલ છે અહીંયા રૂમ લીધો છે અને રૂમ તમને બતાવું મસ્ત મજાનો રૂમ મળી ગયો છે અને હાવ લો પ્રાઇસ છે મિત્રો આ જયપુરથી આપણે शिमला તરફ જઈ રહ્યા છે જયપુરથી 20-25 કિલોમીટર આગળ આપણે આ રોયલ રેસ્ટોરન્ટ ને રૂમ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એ આપણે અહીંયા રોકાઈ છીએ અને અહીંયા આપણે રોકાશું અને જમવાનું જો અહીંયા કિચન સેટઅપ મિત્રો જો અહીંયા આપણો કિચન સેટઅપ લાગી ગયો છે અને અહીંયા આપણો હોટલ છે એની અંદર આપણે રૂમ લીધો છે તો અહીંયા આપણે પહેલાં બહાર રસોઈ બનાવી લેશું અને સેવ ટમેટા અને બાજરાના રોટલા આપણે કાઠિયાવાડનું દેશી બનાવવાના છીએ આજે તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને મિત્રો હાઈવે રોડની એક બાજુમાં હાઈવે ટચ આ હોટલ આવેલી છે તમે જોઈ શકો છો આ હોટલમાં અહીંયા આપણે આજે રોકાવાના છે મિત્રો અહીંયા જો સેવ ટમેટાનું શાક બની રહ્યું છે પણ આજે સેવ મળી નથી અમે જે કાંઈ મળ્યું છે તમે જોઈ શકો છો અને અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સેવ ટમેટાને બદલે ટમેટા અને જે આલુ સેવ છે બીકાજીની એ અમે નાખીને આજે બનાવવાના છીએ બાકી ઓલું સેવ તો આપણે મળતી નથી આપણી કાઠિયાવાડની તો આવી રીતે જો મેડમ શાક બનાવી રહ્યા છે અને બાજરાના રોટલા બનાવશું હજી આપણે અહીંયા જમશું आप कहाँ से कौन सा गाँव है जेमानपुरा जेमानपुरा मानपुरा चंद्रा जी के पास में प्रताप यूनिवर्सिटी अच्छा निमस निमस यहाँ से जो बॉर्डर होता है जो हरियाणा का हरियाणा बॉर्डर कितना पड़ता है करीब 110 के आसपास 110 किलोमीटर के आसपास हरियाणा बॉर्डर 220 है यहाँ से दिल्ली 220 दिल्ली तो जाना ही नहीं हमें उसके बगल में से निकल जाना है नया रोड से है नया रोड निकला है दिल्ली से वो यहाँ से कोतपुतली से ठीक है ठीक है आपका शुभ नाम क्या है कैलाश गुज्जर कैलाश भाई तो कैलाश भाई देखने आ गए हमारा ये किचन सेटअप तो वो देख रहे हैं कि काठियावाड़ में कैसे खाना बनता है આપણા કાઠિયાવાડમાં જો આવી રીતે બનતું હોય એટલે આ લોકોને કંઈ ખબર ન હોય કેવું બનાવે ને આપણે એનું કંઈ રસોઈ ભાવે નહીં એટલે આપણે આ કાઠિયાવાડની જ રસોઈ આપણને ભાવે ગુજરાતીઓને એટલે આપણે હાથે જ બનાવીને અને અત્યારે આપણો કિચન સેટઅપ બહુ મસ્ત કામ આવી ગયો કહેવાય કાંઈ એનું જમવાનું કાંઈ ફાવતું નથી આ જો આ છોકરી અદબ વાળીને ઊભી છે જમવાની રાહ જોઈ રહી આજે એટલો થાક લાગ્યો છે મિત્રો સવારની કન્ટિન્યુ આપણે ગાડી ચલાવી રહ્યા છીએ અને અત્યારે જો વચ્ચે જમ્યા અમે અડધો પોણો કલાકનો જ હોલ્ટ કર્યો હતો પછી કન્ટિન્યુ ગાડી ચલાવી રહી છે રસ્તો મેં ભૂલી ગયા તો ચક્કર મારવામાં અડધો પોણો કલાક નીકળી ગયા તો વધારે થાક લાગ્યો છે તો હવે જમીને સીધા આપણે પાછળ જે હોટલ છે તેમાં અંદર જતા રહીશું शुभ नाम क्या है सुल्तान बुनकर सुल्तान बुनकर गुज्जर ठीक है सर ये होटल कहाँ पड़ता है ये पड़ता है जयपुर के अंदर जयपुर के अंदर जयपुर यहाँ कितना रूम है यहाँ 13 रूम है 13 रूम है ठीक है और लो प्राइस में ये लोग रूम दे रहे हैं और अभी देख रहे हैं यहाँ पे होटल रोड के एग्जैक्ट बगल में ही है रॉयल रिसोर्ट है और आपको आना आपका कांटेक्ट नंबर दीजिएगा कोई यूट्यूब देख के आएगा आपके लिए ये रूम 99 28 46 29 57 तो मैं आपको ये नंबर भी दे दूंगा मैं आगे डिस्क्रिप्शन में लिख के ठीक है तो તમે આ મિત્રને કોન્ટેક્ટ કરજો રહેવા માટેની મસ્ત મજાની જગ્યા છે અને હું તમને ત્યાંના રૂમ પણ બતાવીશ અત્યારે જઈને હમણાં મસ્ત મજાના રૂમ છે બહુ સરસ સગવડ બહુ મસ્ત છે અને અત્યારે અમે અહીંયા જો પેલા રસોઈ બનાવીને પછી અમારા રૂમે અમે જવાના છીએ तो भाई से मिलिएगा
और आपको बढ़िया से बढ़िया रूम दिखाएगा, खाना भी सामने मिल जाएगा आपको सही से, और चाय पानी भी मिल जाए, सब कुछ मिल जाएगा। और पार्किंग देखो, इतना बढ़िया पार्किंग है इधर। गाड़ी भी अभी बारिश में भी आओगे ना तो भी बारिश में भीगेगी नहीं, इस तरह से पार्किंग है आपका। और बहुत अच्छा जगह है यहाँ पे। तो एक बार इधर से निकलो तो जरूर आ जाना મિત્રો। અહીંયા એકવાર નીકળો ને એટલે જરૂરથી આવજો। આપણા ગુજરાતીઓ માટે બહુ બેસ્ટ જગ્યા છે અહીંયા। તો રાજકોટથી તમે શિમલા જતા હોય તો દિલ્હી પહેલાં આવી જશે, જયપુરની પછી આવી જશે મેં હાઈવે રોડ ઉપર। તમે જોશો મારી બાજુમાં હાઈવે રોડ છે, એની બાજુમાં જ અહીંયા होटल છે મારી પાછળ તમે જોઈ શકો છો। यहाँ ये है रॉयल रिसोर्ट और यहाँ स्पेशल खाना मिल जाएगा आपको, ब्रेकफास्ट लंच डिनर सब मिल जाएगा। और आप अंदर आपको रूम भी मिल जाएगा, और रूम के जो पीछे है वहाँ का गार्डन, बहुत बढ़िया गार्डन भी है भाई का। और ये जो यहाँ पे है सर्विस दे रहे हैं भाई। और ये पूरा इधर चाय पानी नाश्ता और ठंडा सब कुछ मिल जाएगा आपको, ठीक है। तो आप ये ज़रूर आएगा, आपको स्टे करना है तो आप यहाँ स्टे कर सकते हैं आराम से। और रूम बढ़िया है, मैं आपको रूम भी दिखाता हूँ। तो ये भाई सब जो है सर्विस दे रहे हैं इधर, तो आपको ये मिलना है, इसको रूम भी मिल जाएगा, सब कुछ मिल जाएगा। तो मित्रों અહીંયા જો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બની ગયું છે, અને આલુ સેવ નાખી છે। આપણી સેવ અહીંયા મળતી નથી એટલે આલુ સેવ નાખીને, બાકી જો અહીંયા મેડમ બાજરાના રોટલા બનાવી રહ્યા છે। रोटी बाजरा की बाजरे की रोटी बनेगी और सेव टमाटर का सब्जी बनेगा, बन गया है। तो मैडम रोटला बनावવાનું ચાલુ કરી દીધું છે। આપણો તો હવે અવાજ નીકળતો નથી, સવાર ધ્યાન લો ગાડી ચલાવવાની। જો અહીંયા થોડી થોડી ઠંડી પણ લાગે છે। तो उधर बाजरा कितना का होता है आपकी साइड में? તો શું ક્યાં શિમલા જવાના છે ને ફરવા? જો હવે જો બહારનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે એટલે કઈ મજા આવતી નથી। તો મિત્રો આપણે તાવડી લઈએ પણ તાવડી તૂટી જાય એટલા માટે આપણે આ એલ્યુમિનિયમની તાવડી રાખી છે। કારણ કે આ આપણે કેમ્પર વાન છે, એમાં ક્યારેક ખરાબ રસ્તો હોય તો તૂટી જાય તો પછી આપણે ન કરી શકીએ, એટલે આ એલ્યુમિનિયમની રાખી છે। અને આમાં ફટાફટ રોટલા બની જાય છે। મસ્ત મજાના બાજરાના રોટલા બનાવ્યા છે અને મેડમ બનાવે એટલે ખાઈએ, ભૂખ લાગી છે। આજે આખો દિવસ ગાડી ચલાવી છે આપણે। તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। બાજરાના રોટલા મસ્ત મજાના બની ગયા છે। અને હજી આમાં લોટ પણ આપણે બાજરાનો, અંદર ઘઉંનો લોટ છે, બાજરાનો લોટ છે, બધી વસ્તુ લાવ્યા છે આપણે, કાંઈ વસ્તુ એથી પણ એક આ સેવ છે ને એ આ સેવનું આપણે શાક બનાવ્યું છે, તમે જોઈ શકો છો। બીકાજી આપણા કાઠિયાવાડનું છે ને એ રાજસ્થાનમાં બાજરાના રોટલા આપણા કાઠિયાવાડના બને, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંથી આપણે દૂધ લીધું છે, આમાં ભેંસનું દૂધ છે। અહીંયા દૂધ 40 રૂપિયાનું અડધો લીટર, 80 રૂપિયાનું લીટર દૂધ છે। અને આપણે અહીંયા કાઠિયાવાડ જેવું તો ન જ મળે ભાઈ। ભેંસનું દૂધ છે, બરોબર। તો જો આ પાપડ પણ બની ગયા છે, અને આ ઘઉંની રોટલી મેડમ માટે ઘઉંની રોટલી, બાજરાની રોટલી નહીં ખાય તો બીજો બાજરાના રોટલા, આમાં દૂધ અને આમાં સેવ ટમેટાનું શાક। મિત્રો બાજરાના રોટલા, સેવ ટમેટાનું શાક અને પાપડ ને દૂધ। તો આ મસ્ત મજાનો અહીંયા રૂમ છે, તમે જોઈ શકો છો। અહીંયા અમે રોકાણા છે, જો બેડ બધું મસ્ત છે, અને એક્સ્ટ્રા ગાદલા પણ આપી દીધા છે। ને અહીંયા તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા ટીવી પણ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા જમવા બેસી ગયા છે, બધા જમવા બેસી ગયા। અને આ બે બેન છે ને નથી જમવું એટલે એ હવે જો નાઈને સુઈ જાય બધા। ને અહીંયા બાજરાના રોટલા, પાપડ, ને આપણે પણ જમવા બેસી જાય છીએ।
તો મળીએ હવે સવારે મળીશું અને સવારે શિમલા તરફ નીકળવાના છીએ. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ચા બની રહી છે. સવારે ઉઠી ગયા છે બધી. સોનભાઈ જો ચા બનાવી રહ્યા છે. નાસ્તો કરીને પછી નીકળશું અહીંથી. મસ્ત મજાનો રૂમ હતો. તો મિત્રો ચા બની ગઈ છે. સાદી ચા છોકરાઓ નાસ્તો કરી લે. નાસ્તો કરી લેશે અહીંયા. અમારા સોનભાઈને ચા બહુ પીવા જોઈએ. જો આપણે ચાનું કઈ જરૂર ન હોય, એને કાઠિયાવાડીની ચા પીવી પડે. અને અહીંયા ચા તો પાણી જેવી મળે. કાશુનભાઈ પાણી જો વાહ, ઘાટી ચા બની હો સોનભાઈ. ઘાટી ચા બની પાણી વગરની. અહીંયા જો 2-3 જણા બીજા પીવે, એના માટે કપ ભરી દીધા છે. તો હાલો બધા સવારની ચા પીવા. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા બધા અમે ઉઠી ગયા છીએ બધા, અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ બધા. હવે અહીંથી અમે નીકળવાના છીએ શિમલા જવા માટે. આપણે અહીંયા રોકાઈ ગયા હતા હોટલમાં, અને હવે આપણે જોઈએ અહીંયા હોટલથી બહાર નીકળતા કેવો વ્યૂ આવે છે ને એ આપણે જોઈએ. તો ચાલો તમને અહીંથી બહાર નીકળતા હું એનો વ્યૂ બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા રૂમની આગળ જ આવી રીતના પહાડ છે. તમે જોઈ શકો છો એ ડુંગરાળ વિસ્તાર છે, અને અહીંયા જ હોટલ છે આ અમારી. અમે અહીંયા જે રોકાણા હતા તમે જોઈ શકો છો. અહીંયા અમારો રૂમ છે અને અહીંયા પહાડ છે. તો અને બગીચો પણ છે. મસ્ત મજાની જગ્યા છે મિત્રો. અમને અહીંયા બહુ મજા આવી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની જગ્યા છે, અને અહીંયા છે આપણી કેમ્પર વાન. તમે જોઈ શકો પાછળ ડુંગરાળ વિસ્તાર છે આટલી જગ્યામાં, અને અહીંયા હોટલ છે ત્યાં આપણે રોકાણા હતા. અને સામે નેશનલ હાઈવે જ આવે છે. તમે જોઈ શકો છો શિમલા જવા માટેનો. એટલે અહીંથી હરિયાણા જશું, હરિયાણાથી શિમલા જશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની જગ્યા છે અહીંયા, અને સવારે ઉઠતા જ તમને આવો વ્યૂ જોવા મળશે અહીંયા. મિત્રો આ હોટલ છે, અને અહીંયા રૂમ છે બધા 13-14 રૂમ છે, અને અહીંયા રોકાવા માટેની ખૂબ સરસ મજાની સગવડતા છે, અને બહુ સરસ મજાની જગ્યા છે. અહીંયા આ બગીચો છે. તો હજી કામ ચાલુ છે આનું, અને અહીંયા 1 જ વર્ષ થયું છે આ હોટલનું. અને પાછળ તમે જોશો ને બહાર નીકળતા એટલે પહાડ જ પહાડ દેખાશે તમને. તમે જોઈ શકો છો પાછળ પણ મોટા મોટા પહાડો છે. રાતે અમને કંઈ દેખાતું નહોતું, પણ અત્યારે તમે જોઈ શકો છો. અને અહીંયા પણ આ ચારે બાજુ જો ડુંગર વિસ્તાર ને પહાડ છે, અને અહીંયા આપણે હોટલ છે. અને સૂર્યનારાયણ દેવ ઉગી ગયા છે, અને હવે અમે અહીંથી નીકળવાના છીએ શિમલા માટે. તો મિત્રો હવે અમે અહીંથી નીકળવાના છે શિમલા જવા માટે, અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કારણ કે મિત્રો થોડાક ટ્રાવેલિંગ માટે રોડના સીન ઓછા લીધા છે, રોડના વ્યૂ ઓછા બતાવ્યા છે તમને. એના માટે કે હું થાકી ગયા હોય અને હું પોતે ડ્રાઇવિંગ કરતો હોય એટલે શૂટ પણ ન થાય. પણ જેટલું બની શકે તેટલું હું તમને માહિતી આપતો રહીશ અને બતાવતો રહીશ. એટલે તો જઈએ આપણે. અને જયપુરથી આગળ અમે અહીંયા 35 કિલોમીટર દૂર રોકાણા છીએ, અને ત્યાં જ અમે હોટલમાં રોકાણા છીએ. બરાબર, હવે અહીંથી સવારે રાતે રોકાણા હતા, હવે અહીંથી અમે નીકળી રહ્યા છીએ. શિમલામાં કેવો જ રીતનો વ્યૂ આવે છે જોઈએ આપણે. સ્નોફોલ એટલે કે બરફ જોવા મળે છે કે નહીં તો જોઈએ. તો મિત્રો અહીંયા હિન્દી ભાષા જ બોલવાની હોય છે. આ જગ્યા આપણે ગુજરાત વટીએ એટલે હિન્દી ભાષા જ ચાલે છે, અને ગુજરાતી ભાષા ઓછી ચાલે છે. તો આપણે થોડીક हिंदी પણ વાત કરીશું. तो मित्रों, तो भाइयों, अब चले. अबे सुबह हो गई है और सुबह का व्यू आप लोग देख रहे हैं पीछे, मेरे पीछे तो पहाड़ ही पहाड़ है चारों तरफ. मेरे पीछे देखो बड़े बड़े पहाड़ है, आप देख सकते हैं. ये साइड भी पहाड़ है बड़े बड़े. और हम यहाँ पे रुके थे होटल में, और अभी हमारा कैंपर वन इधर पड़ा है. तो हम गुजरात से निकले थे, गुजरात से राजस्थान से अब जाएंगे हरियाणा, और हरियाणा से जाके फिर पंजाब साइड में रह जाएगा और सीधा जाएंगे शिमला. तो चलिए और वीडियो में बने रहिएगा. अभी वीडियो को पसंद आया है तो लाइक शेयर और सब्सक्राइब कर दीजिएगा. तो अभी पूरा थक गए हैं, आवाज़ भी थोड़ा दब गया है. तो चले और दिखाता हूँ मैं वहाँ का कैसा स्नोफॉल है कि नहीं. अभी स्नोफॉल देखने को मिलता है कि नहीं मिलता है, तो अभी देखें. तो चले और वीडियो कंटिन्यू देखते रहिएगा, ठीक है, और लाइक कर दीजिएगा.
તો આપણી કેમ્પર વાન જો તૈયાર થઈ ગઈ છે અને આ સામાન બધો પાછો ગોઠવી દીધો છે. અહીંનો અમે પેલો રૂમ રાખ્યો હતો, રૂમ આપણે સોંપી દઈએ અને નીકળીએ. તો વિડીયો જોતા રહેજો. आएंगे तब मैं तो नंबर दे दूंगा तो भाई आज आएंगे आज आएंगे शाम को। शाम को आएंगे, दोपहर को भी आ सकते हैं. ठीक है, स्कॉर्पियो वाला स्कॉर्पियो होगा उसके 6-7 लोग 6-7 लोग हैं जैसे हमारी तरह. ठीक है, काल बाद वहीं लेना जो हमारे पास मिलेगा. नहीं वो एक ही है वो। चाय पानी सब पियेंगे इन सब आप अलबेन जा वो हमारे जैसे चलो मिलते हैं. अभी वो दुकान है वो वैसे आप बोल के। और ये भाई है, यहाँ से ये आपको सब दिखाएंगे रूम वूम. और ये इसका ये दुकान है जो देख सकते हो आप. नमकीन मिलेगा और ठंडा पीना भी मिलेगा, चाय मिलेगा. चाय मिलेगा, हाँ चाय. दूध लाता हूँ। हाँ, ये दूध भी मिल जाएगा. घर से दूध लाते हैं, भैंस का दूध का चाय. यहाँ काठियावाड़ी की जो चाय बनती है वैसे ही चाय बनाता है. तो आप लोग इधर चाय पीने जरूर आना. और ये सामने बैठे वो भाई को भी मुलाकात लेना, उसको भी मिलना. तो आपको ये रहने के लिए बेस्ट जगह है यहाँ पे. और हम लोग निकल रहे हैं यहाँ से सीधा शिमला. तो चलिए मित्रों, वीडियो को पसंद आया हो तो लाइक शेयर सब्सक्राइब कर देना. रामेश्वर महादेवनी जय, સોમનાથ મહાદેવની. તો મિત્રો અમે નીકળી ગયા છીએ અત્યારે શિમલા તરફ જવા માટે. અને તમે જોઈ શકો છો પહાડવાળો વિસ્તાર છે. અમે અહીંયા જ રોકાણા હતા, બહુ મજા આવી ને થાક ઉતરી ગયો છે એટલે હવે નીકળી રહ્યા છીએ પાછા. આજે પણ આખો દિવસ પાછી ગાડી ચલાવવાની છે મિત્રો, કારણ કે બને એટલે આપણે વહેલા પહોંચવાનું છે ત્યાં. અને ત્યાં જઈને પછી ભલે 2 થી 3 દિવસ જતા રોકાવાતું હોય રોકાવાય. અને રસ્તામાં ક્યાંય જગ્યાએ અમે રોકાતા નથી, કારણ કે અમારી પાસે 15 દિવસનો ટાઈમ છે. 15 દિવસમાં 3 દિવસ અમારી પાસે વહી ગયા છે. બરોબર છે. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો. અને સીટ બેલ્ટ બાંધીને જ ગાડી ચલાવજો વાલા મિત્રો. બંને સાઈડ સીટ બેલ્ટ લગાવવી અને રોડ ઉપર ધ્યાનથી ચલાવવી ગાડી. સ્પીડની લિમિટની મર્યાદા રાખવી અને બૂટ પહેરવા. આ બધી વસ્તુની ધ્યાન રાખવી મિત્રો, એટલે તમને કોઈ ક્લેમ પણ ન આવે અને તમારે વ્યવસ્થિત તમે મુસાફરી કરી શકો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો અહીંયા આંબરાના ઝાડ છે, તમે જોઈ શકો છો. આની પાછળ આંબરાના ઝાડ છે. મિત્રો આગળ સીએનજી પંપ પણ મળી જશે તમને. અમે રોકાણા હતા ત્યાંથી 1 કિલોમીટર દૂર સીએનજી પંપ છે. તો અહીંયા સીએનજી પણ આપણે ભરાવી લેશું. તો મિત્રો અહીંયા આવી જોખમી સવારી કરતા હોય છે માણસો. તો આવી રીતે રોકડ તમે જોઈ શકો છો. આ તુફાન ગાડી છે. તુફાન ગાડીમાં કેટલા પાછળ ટીંગાઈને જાય છે દરવાજો ખુલ્લો રાખીને. તો આ મોટામાં મોટી જોખમી સવારી અહીંયા કરી રહ્યા છે પોતાનો જીવની સલામતી વગર. તમે જોઈ શકો છો. આવી રીતે ન કરવું જોઈએ. નીચે જો તો મિત્રો અહીંયા વાંદરાઓ રોડ ઉપર જાજા દેખાયા. ખાતોલાઈ કરીને જગ્યા છે અહીંયા રોડ ઉપર. અને અહીંયા જો વાંદરા જાજા છે. અને અહીંયા જારી રાખીને દુકાનમાં પણ જો સામે જો તમે જારી રાખવી પડે છે, કેમ કે વાંદરાઓ છે એ બધું ખાઈ જતા હોય છે. અને રોડ ઉપર જ જાજા વાંદરા હતા, પણ હવે ચાલુ ગાડીમાં આપણે કઈ જાજુ શૂટ ન કરીએ કા. અહીંયા મિત્રો કઈક અલગ જ નજારો જોવા મળે છે. ગાડીમાં લગાવવા માટેના બધા રાજસ્થાન મારવાડીમાં જે લગાવતા હોય ગાડીમાં અલગ અલગ શોપીસ, એ પણ અહીંયા વેચતા હોય છે રોડ ઉપર. અમે અહીંથી હવે 100 કિલોમીટર દૂર છે હરિયાણા અને પંજાબની બોર્ડર. તો 100 કિલોમીટર પછી આપણે હરિયાણા પંજાબની બોર્ડરે પહોંચી જશું. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો.
તો મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ કારણ કે વિડીયો લાંબો થાય અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એક નંબર